કવિતા ચૌધરી છે અને આપણે રોજ 3 દિવસથી રોજ કંઈ ના કંઈ આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ પ્રાકૃતિક ખેતીમાં રોજિંદા જીવન નિયંત્રણ માટે. તો આપણે આજ કઈ અસ્ત્ર બનાવવાના છે? અગ્નાસ્ત્ર બનાવવાના છે. નિમાસ્ત્ર આપણે કાલે બનાવ્યો, બ્રહ્માસ્ત્ર બનાવ્યો અને સુખાસ્ત્ર 3 વસ્તુ બનાવી. એનાથી પહેલા દિવસ આપણે શું બનાવ્યો? જીવામૃત અને ઘન જીવામૃત. હવે આજ આપણે બનાવવાના છે અગ્નાસ્ત્ર. અગ્નાસ્ત્ર મતલબ અગ્નિ જેવું તીવ્ર, એકદમ એવી વસ્તુઓ લેવાની છે જે આપણે માન લો કે હાથ લગાવી તો બળતરા લાગે, આપણે એવી ટાઈપની વસ્તુ આપણે લેવાની છે. તો એમાં આપણે આ તમે જો અગ્નાસ્ત્રનો આખો એક બેટર બનાવેલો છે. એના ઉપર આપણે વચ્ચે ખાલી તપેલી બતાવેલી છે, બરાબર. અને આ બાજુ આપણે લીલા મરચાં, જે એ લીલા મરચાં અલગ અલગ પ્રકારના આવે છે. જેમાં આપણે લીલા લવિંગિયા મરચાં આવે ને, જે લગભગ આપણે ગુજરાતી તો ઓછા ખાઈએ, બહારવાળા લોકો વધારે ખાય છે. લવિંગિયા મરચાં એકદમ તીખાસવાળા હોય છે, એ મરચાં લેવાના છે. પછી આપણે લીમડાના પાંદડા, આ છે દેશી ગાયનું ગોબર, ગોછાણ, જે મતલબ આપણે ગીર ગાય હોય, દેશી ગાય હોય, નહીં હોય તો આપણે ઘરમાં ઢોર રાખતા હોય તો એનો બી આપણે ઉપયોગ કરી શકીએ. પછી જેટલો ગીર ગાય યા દેશી ગાય હોય એનું વધારે સારું. પછી આપણે અહીંયા છે લસણ. લસણ તીખાસવાળો હોય, લસણ બી પાછા અલગ અલગ આવે છે. હાઇબ્રિડ આવે તો એ મોટે કળીઓ આવે છે. જે દેશી લસણ હોય એની એકદમ ઝીણી કળીઓ આવે છે. એ લસણ આપણે એમના અંદર ઉપયોગ કરવાનું છે. આ છે તંબાકુનો પાવડર. તંબાકુનો પાવડર નોર્મલી અમુક લોકો ખેતી બી કરતા હોય, ત્યાં મળી જાય, નહીં મળે તો માર્કેટમાં મળી જાય છે. તો આપણે પાવડર એનો ઉપયોગ કરવાનો છે. મતલબ કે આ જે બધી વનસ્પતિઓ છે એ આપણને આસાનીથી અવેલેબલ થઈ જાય, ખેતરના અંદર થઈ જાય, આપણે ઘરના અંદર ઉપયોગ કરતા હોય, બધી અવેલેબલ થઈ જાય. તો આ જે બનાવવાના છે આપણે અગ્નિ અસ્ત્ર બનાવવાના છે. જેમ કે કાલે સાહેબ કીધું કે જ્યારે રોગ જીવાત વધી જાય, આપ કંટ્રોલ વધારે જો રોગ જીવાત આવે તો આપણે કંટ્રોલ ના કરી શકીએ, તો જે લાસ્ટ આપણે બાણ કહીએ તો આ છે અગ્નાસ્ત્ર. એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો અગ્નાસ્ત્ર બનાવવા માટે આપણે શું કરવાનું છે કે આ જે તમે જો આ 5 પ્રકારના અલગ અલગ બાઉલ મૂકેલા છે, બરાબર. અને એને અંદર આ જે છે આપણે શું છે મરચાં, જે લવિંગિયા મરચાં છે એની ચટણી લીધી છે. પછી આપણે બીજો નંબર લીમડાના પાન, તો એની બી આપણે ચટણી બનાવી દીધી. ખાંડેલી લો, મતલબ આપણે ખાંડી લઈ લો, અમે મિક્સરમાં ક્રશ કરી દીધું. મિક્સરમાં કરીએ તો જલ્દી ઝીણા ઝીણા થઈ જાય અને જ્યારે કોવાની પ્રક્રિયા થાય ત્યારે એમાં જલ્દીથી કોવાઈ જાય. પછી આપણે છે આ તંબાકુનું પાવડર, આ આપણે મળી જાય આજુબાજુ, તો નહીં તો માર્કેટમાં આપણને મળી જાય છે. આ આપણે લીધું છે. પછી આપણે આ છે લસણ, દેશી લસણ છે, એને પાણી નાખી મિક્સરમાં ક્રશ કરીને એનું ચટણી તૈયાર કરી છે. પછી આપણે આ છે ગૌમૂત્ર. બધી વસ્તુઓ છે આપણે અહીંયા બનાવવાના છે. આ 10 લીટરના પ્રમાણમાં આપણે તૈયાર કરવાના છે. તો અગર 20 લીટર આપણે માટે આપણે 10 લીટર માટે આપણે એનો પ્રમાણ ઓછું કરી દેવું પડશે, બરાબર. જેમાં 20 લીટર ગૌમૂત્ર છે તો આપણે 10 લીટર ગૌમૂત્ર લીધું છે. બાકી સામગ્રી બધી 500 ગ્રામ છે, તો એની જગ્યાએ આપણે શું કર્યું છે 250 ગ્રામ આપણે વસ્તુઓ લઈ લીધી છે. તો આપણે શું કરવાનું છે, હવે બધી સામગ્રીને એક બેરલના અંદર યા નાની ડોલ હોય 20 લીટરની, એના અંદર આપણે બધી વસ્તુઓને મિક્સ કરવાના છે. બતાવી આવ્યું. પછી આપણે એના અંદર લેવાનું છે લીલા મરચાંનું ચટણી. ગૌમૂત્ર પડી તાજું લેવાનું, તાજું હોય તો સારું, નહીં તો આપણે અઠવાડિયાનું હોય તો પછી લઈ લેવાનું. આ બીજા નંબર આપણે લેવાની છે લીમડાની ચટણી, લીમડાના પાનની ચટણી. પછી આપણે તંબાકુનું પાવડર, અને લસણની ચટણી. લસણની ચટણી લાલ મરચાંવાળી ચટણી નહીં, આ લસણ છે એને આપણે ચટણી જેવો બનાવી દીધો છે, તો એને આપણે લસણની ચટણી બનાવી દીધી. એના કૂતરા સહિત આપણે ક્રશ કરી લેવાનું. હવે એને આપણે શું કરવાનું છે કે બધું મિક્સ થઈ ગયો પછી આપણે 1 મિનિટ માટે એકવાર તો વ્યવસ્થિત એને હલાવી દો. હલાવ્યા પછી આપણે શું કરવાનું છે કે એક તપેલામાં લઈ લો, અને હો શકે તો આ તમારે અહીંયા તો આપણે બતાવવા માટે ડોલના અંદર કર્યો છે, ડાયરેક્ટ મોટો તપેલો લો, એ તપેલાના અંદર બધી વસ્તુ મિક્સ કરી દો. અને પછી આપણે ચૂલા ઉપર એક મતલબ ઉભારો આવે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે. અને ગરમ કર્યા પછી રોજ એકવાર હલાવું.
ગરમ કર્યા પછી 2 દિવસ માટે આપણે 1 મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં એને હલાવવાનું છે અને પછી આપણે એને છાંયડામાં ઉપર સૂતી કાપડથી ઢકીને તમે મૂકી દો અને જ્યારે ઉપયોગ કરવાનું થાય ત્યારે આપણે 200 લીટર પાણીના અંદર 6 થી 8 લીટર આ જે અગ્નાસ્ત્ર બનાવ્યું છે એને આપણે અંદર મિક્સ કરીને તમે ખેતરમાં છંટકાવ કરી શકો છો. પંપના અંદર ઉપયોગ કરવો હોય તો 15 લીટરનો આપણે પંપ હોય તો એના અંદર 500 ml જેટલો આ અગ્નાસ્ત્ર નાખવાનું છે અને પછી આપણે છંટકાવ કરી શકીએ છીએ. આ એક વખત બનાવો તો આપણે કેટલા ટાઈમ સુધી રાખી શકીએ છીએ? 3 થી 4 મહિના સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ. 3 મહિના સુધી વધારે રિઝલ્ટ આપે, ચોથા મહિનામાં થોડું કમ આપે, મતલબ 3 થી 4 મહિના તમે એનો ઉપયોગ કરી શકો છો. અને આ જે સૌથી પહેલાં આપણે કાલે જે દવાઓ બતાવી એનો ઉપયોગ કરવાનો, પછી લાસ્ટમાં આનો ઉપયોગ કરવામાં આવે છે.